નમસ્કાર ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ગુજરાત પર મેઘરાજા ઓળઘોળ થયા છે। લગભગ ગુજરાતનો એક ખૂણો હવે કોરો નહીં રહ્યો હોય, પરંતુ મેઘરાજાએ પ્રથમ રાઉન્ડમાં જ રાજ્યના કેટલાય વિસ્તારોમાં તારાજી સર્જી છે। વરસાદની રાહ જોઈને બેસેલા કેટલાય ખેડૂતો માટે મેઘમહેર મેઘ કહેર બની છે। કેટલાક ખેડૂતો તો એવા છે જે હવે ચોમાસું પાક લઈ જ નહીં શકે। કેમ આવું કહી રહ્યા છે, જો ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ। અને હવે અમે કંઈ જ કરી ન શકીએ, અમારું આખું વર્ષ ફેલ। હવે ખાતર બિયારણ ખેડાઈ આ ક્યાં ગોતવું બધું, એટલે બહુ જ પાણી ભરાઈ જાય। અત્યારે વાવણી કરેલી બધી અમારી નિષ્ફળ જતી રહી છે। આ વેદના બનાસકાંઠાના ખેડૂતોની છે। ખેડૂતોએ સારા ચોમાસા અને સારા પાકની ઉપજ સાથે હોંશે મોંઘા ભાવનું બિયારણ લઈ અને વાવણી કરી। પાકની જાળવણી કરવા માટે ખાતર દવાનો એક વાર છંટકાવ પણ કર્યો। જો કે મંગળવારે સમગ્ર જિલ્લામાં એટલો વરસાદ વરસ્યો કે ખેડૂતોએ જોયેલા સ્વપ્નો આ પાણીના પ્રવાહ સાથે તણાઈ ગયા। ખેડ કરેલું ખેતર ધોવાઈ ગયું, બીજ પાણીના ધસમસતા પ્રવાહ સાથે વહી ગયા અને ખેતરો જાણે સ્વિમિંગ પૂલ બની ગયા। કોઈ જગ્યાએ 3 થી 4 ફૂટ તો કોઈ જગ્યાએ 8 ફૂટ પાણી જમા થઈ ગયું। હાલ સ્થિતિ એવી છે કે કોચલા ગામે જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય છે। શું નામ છે આપનું અને કેટલું વાવેતર કર્યું હતું? સાહેબ, મારું નામ રમેશભાઈ ચૌધરી અને આ થરાદ તાલુકાનું કોચલા ગામ છે મારું। અને અહીંયા સાહેબ અત્યારે અમે વાવણી કમ્પ્લીટલી કરી દીધી હતી અને પછી આ વરસાદ આવ્યો છે અને અમારો આ નીચાણવાળો વિસ્તાર પડે છે, એટલે બહુ જ પાણી ભરાઈ જાય। અત્યારે વાવણી કરેલી બધી અમારી નિષ્ફળ જતી રહી છે, બરાબર। અત્યારે ખાતર બિયારણ મોંઘવારીમાં કંઈ જ વળે એમ નથી હવે, અને આ દર વખતે અમારે અહીંયા પાણી ભરાઈ જ જાય છે। વાવેતર કરેલું તો હોય પણ આ વરસાદના કારણે બધું અંદર બોળાઈ ગયું। હવે ખાતર બિયારણ ખેડાઈ આ ક્યાં ગોતવું બધું, આ તમે જુઓ ને કેટલું પાણી પડ્યું છે। 5 થી 7 ફૂટ પાણી અંદર બધું બોળાઈ ગયું છે। ખેડૂતોએ અઠવાડિયા પહેલા જ બાજરી અને મગફળીનું વાવેતર કર્યું હતું। ખેડૂતોનો આરોપ છે કે નેશનલ હાઈવે ઉપર મૂકેલા નાળાના કારણે ખેડૂતોના ખેતરોની આ હાલત થઈ છે અને આ જ સ્થિતિ દર વર્ષે થાય છે। આ જે થરાદનું કોચલા ગામ છે ત્યાં હાઈવે વિસ્તાર પર પાણીનો જે નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ તે પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના લીધે જે આજુબાજુના ખેતરો છે ત્યાં પાણી ભરાઈ જતા હોય છે। જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ તેમ જે પાણીનું જે લેવલ છે તે પણ વધતું જાય છે અને આમાં જે ખેતરો છે જે 5 થી 6 ખેતરો તે ખેતરો જળબંબાકાર છે અને અહીંયા 4 ફૂટથી લઈને 7 ફૂટ જેટલું આ ખેતરોની અંદર પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। હાલની સ્થિતિ એવી છે કે ખેતરમાં પાક ધોવાઈ ગયો છે, જેથી એક વાવણી તો નિષ્ફળ ગઈ। બીજી તરફ મુશ્કેલી એવી છે કે પાણી સુકાતા 1 મહિના જેટલો સમય જતો રહેશે, જેથી વાવણીનો સમય પણ નીકળી જશે। એટલે જ ખેડૂતો માથે હાથ દઈને રડી રહ્યા છે કે આ વખતે તો ચોમાસું પાક નહીં લઈ શકે। અત્યારે વરસાદ કાલે બહુ પડ્યો એટલે ખેતરો પૂરેપૂરા ભરાઈ ગયા છે। હવે હાલ તો ફરીથી વાવેતર થાય જેવું નથી અને આ વાવેતર રહે જેવું નથી, એટલે બધું પૂરેપૂરું નુકસાન જ થયેલું હોય એમાં। ના, આ ચોમાસાની સિઝન તો નહીં લેવાય, કેમ કે હાલ તો 1 મહિને આ પાણી જઈ ઉતરશે અને પછી ફરીથી ટ્રેક્ટર બીજું અંદર જાય જ નહીં, એટલે વાવેતર થશે આપે જ નહીં ફરીથી। આમ પ્રથમ વરસાદમાં જ બનાસકાંઠાના કોચલા ગામના ખેડૂતો માટે આફત આવી છે। જે ખુશીની પળો હતી તે દુઃખમાં પરિવર્તિત થઈ ગઈ છે, જેથી હાલ ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે સરકાર સર્વે કરાવે, ખેડૂતોના મહામૂલા પાકના નુકસાનનું યોગ્ય વળતર આપે। જો સરકાર સહાય નહીં કરે તો કોચલાના ખેડૂતો દેવામાં ડૂબી જશે, ઘરનો ચૂલો સળગવો પણ મુશ્કેલ બની જશે। ચોમાસાની બહુ જ આશા હતી, અમે જે પહેલા વાવણી લાયક વરસાદ થઈ ગયો તો એના કારણે બધું વાવેતર કરી દીધું હતું, પણ જે આ વરસાદને આ પાણી ભરાવાના કારણે અમારું બધું વાવેતર ત્યાં નિષ્ફળ જતું રહ્યું છે અને હવે અમે કંઈ જ કરી ન શકીએ, અમારું આખું વર્ષ ફેલ। કેટલો સમય લાગશે આ પાણી સુકાતા? પાણી સુકાતા 2 મહિના નીકળી જશે। સરકાર જોડે તો બસ શું કે આનો સર્વે કરી અને અમને જે થતું એ વળતર આપે અને આ પાણીનો ગમે અહીંયા નિકાલ કરી આપે તો બરાબર અમે। આ તરફ સિઝનના પ્રથમ વરસાદમાં જ ઉપરવાસના ડેમ ઓવરફ્લો થતાં પોરબંદરના ઘેડ પંથકના ગામોમાં પાણી ફરી વળ્યું। ઘેડના ગામોમાં જ્યાં નજર ફેરવો ત્યાં પાણી જ પાણી છે। ઘેડમાંથી વહેતી ભાદર, મધુવંતી અને ઓઝત નદીનું પાણી ઘેડમાં પ્રવેશી ચૂક્યું છે, જે ગામોના ખેતરો જળમગ્ન બન્યા છે। તેમાં ગોસા ટુકડા, ચીકાસા, રાતિયા સહિતના ગામના ખેતરોમાં પાણી છે।
કેટલાક ખેતરોમાં પશુ માટે વાવેલો ચારો પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. જો કે છતાં પણ ખેડૂતો કહી રહ્યા છે કે આ પાણી તેમના માટે પ્રસાદી છે. બીજા નંબરમાં કે આ પાણી જે સામે દેખાય ને એ પાણી આવ્યું એ પણ અમારે ભગવાનને એક પ્રસાદી જ છે. પાણી આવે તો શિયાળુ પાક અમારે ઘેડમાં ચણાનું ઘેડ એટલે ચણાનું ઘર છે. ઘેડ છે એ ચણાનું ઘર છે. ચણા થાય એવા જો પાણી પુષ્કળ આવે તો એમાં એવું છે કે કુદરતી વસ્તુ છે કે ઘેડ આવે એટલે એના ભેગી મીઠી આવે, રાર આવે. ખેડૂત રાર કે રાર નવો બેહે એટલે ચણા ફળદ્રુપ જમીન થાય, ચણા બહુ સારા થાય. સાંભળ્યું, આટલું પાણી આવી જવા છતાં અહીંના ખેડૂતો ખુશ છે. તેઓ હાલની પરિસ્થિતિ પર રડવાની જગ્યાએ તેને વધાવી રહ્યા છે. પણ પાણી આવ્યું તો નુકસાન ચોક્કસ થવાનું છે. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે જે પોરબંદર જિલ્લાનો જે ખેડ વિસ્તાર છે ત્યાં દર વખતની જેમ આ વખતે પણ જે ખેતરો છે તે જળબંબાકાર થઈ ગયા છે અને જે પાણી છે તે પાણીમાં જે ખેતરો છે તે ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે ભાદર સહિતના જે પાણી છે તે દર વર્ષે આ જે વિસ્તાર છે ત્યાં આવતા હોય છે. આ વખતે પણ આપ જે દ્રશ્યો જોઈ શકો છો તે રાતિયા ગામ છે. રાતિયા ગામના જે ખેતરો છે તે હાલ દરિયો હોય એ પ્રકારનું જે દ્રશ્યો છે તે જોવા મળે છે. અને એક રીતે જોઈએ તો આ જે પાણી જે ઉપરવાસમાંથી આવે છે તે તેઓના શિયાળુ પાક જ્યારે ચણા સહિતનો પાક કરે છે તેના માટે ફાયદાકારક પણ છે. પરંતુ જો વધુ વરસાદ આવે અને વધુ પાણી આવે તો તેઓને જે જમીનનું ધોવાણ છે તે થતું હોય છે, જેના કારણે મોટું નુકસાન છે તે આ ખેડૂતોને થતું હોય છે. પરંતુ હાલ તો ખેડૂતો પણ ખુશ છે. ખેડૂતો માની રહ્યા છે કે દર વર્ષે ઘેડમાં પાણી ભરાવાનું મુખ્ય કારણ ઓજતના પાડા તૂટવા અને નદીઓ સાંકડી હોવાને માની રહ્યા છે. જેથી ખેડૂતોએ પણ માંગણી કરી છે કે હવે તો આ વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ લાવો. ઓજતનો જે અમારે વર્ષો જૂનો પ્રશ્ન છે જે ભાદરફૂલને સામે ત્યાં ફેસિંગ બાંધવાની ખેડૂતને આજ વર્ષો જૂની મેં પોતે મારા લેટર પેડ ઉપર આપેલો હોય ગુજરાત સરકારને કે જો ત્યાં ફેસિંગ બાંધી દે તો અમારે જો આ હાકરી નદી સામે દેખાય ત્યાં સુધી પાણી રહીને છેલ્લું તો અમારે વધુ ન પડતા. કારણ કે વાડીઓમાં ઢોરનો ચારો હોય, બગડે નહીં. જેથી કરીને પાણી ત્યાં સુધી નીકળે અમે બહાર ઉપાડ લઈએ ખાલી પાણી નીકળી જાય ને ભરતી દરિયાની થાય તો ખારું પાણી આવે. એ ખારું પાણી આવતું હોય ત્યારે અમે બહાર પેક કરી દઈએ એટલે ખારું પાણી ખેડ વિસ્તારમાં પ્રવેશે નહીં. 2005માં આ પ્રશ્ન થયો હતો. પોરબંદરમાં વરસાદી પાણી એટલા ભરાયા કે માધવપુરના મેળાનું મેદાન નદીમાં ફેરવાઈ ગયું. જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યું છે પાણીનું સામ્રાજ્ય. ઓજત અને મધુવંતી નદીના કારણે ખેતરો પાણીમાં ગરકાવ થયા. બીજી તરફ દર વર્ષે જ્યાં માધવપુરનો ભાતીગત મેળો ભરાય છે તે મેળાના ગ્રાઉન્ડમાં પણ નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા. માધવપુરના વિશ્વ પ્રસિદ્ધ મેળાના મેદાનમાં ભરાયેલા પાણીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉપરવાસના વરસાદી પાણી અને ઘેડ પંથકના વરસાદના કારણે દર વખતની જેમ આ વખતે પણ ખેતરો જળબંબાકાર થઈ ગયા. ઘેડ પંથકના લોકો માટે પાણી ભરાવવાની આ વાત જો કે સામાન્ય છે, કારણ કે દર વર્ષે આ જ પરિસ્થિતિ સર્જાય છે. ઓજત અને મધુવંતી નદીના પાણીથી મંડેર ગામના ખેતરો પણ પાણીમાં છે. ઘેડ પંથકના મંડેર ગામે પૂરની સ્થિતિ છે. તેવામાં પાણીમાંથી નીકળવા માટે 20 જેટલી નીલગાય સંઘર્ષ કરતી જોવા મળી. નીલગાય ધસમસતા પાણીના વહેણમાં ફસાઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નીલગાયનું ટોળું કિનારો શોધી રહ્યું છે. પાણીમાંથી નીકળવા માટે આમ તેમ તડફડિયા મારે છે. આ વિડીયો કોઈએ કેમેરામાં કેદ કર્યો છે. ભારે જહેમત બાદ આખરે નીલગાય ખેતરોમાં ભરાયેલા પાણીમાંથી રસ્તા પર આવી શકી. બીજી તરફ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અરવલ્લીના મોડાસા શામળાજી હાઈવે પર આવેલા ખેતરો પાણીમાં ડૂબી ગયા છે. ઇસરોલ ઉમેદપુર પાસે મગફળીના ખેતર પાણીમાં તરબોળ થઈ ગયા છે. એક તરફ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી છે, બીજી તરફ ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. બતાવી દઈશ કે મોડાસા શામળાજી હાઈવે ઉપર જે આજુબાજુ આવેલા જે ખેતરો છે તેના દ્રશ્યો છે. મગફળીનું જે વાવેતર કરવામાં આવ્યું હતું એ વાવેતર પાણીમાં ડૂબી ચૂક્યું છે. ખેતરો જળબંબાકાર થઈ ચૂક્યા છે. જે પ્રકારે વરસાદ વરસ્યો છે, કારણ કે પાણી નિકાલનો રસ્તો ન હોવાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે. એટલે કે ખેતરોમાં હાલ ખેડૂતો માટે જવું અશક્ય છે. ખેડૂતો રાહ જોતા હતા કે વરસાદ ક્યારે પડે અને માત્ર 1 થી 3 ઇંચ વરસાદમાં જ ખેતરમાં ન જઈ શકાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કે અરવલ્લી જિલ્લામાં સરેરાશ 24 કલાકમાં 1 થી 3 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સંજોગોમાં ખેડૂતો માટે સારા સમાચાર તો છે, પરંતુ કેટલાક ખેડૂતો માટે ખેતરમાં ન જઈ શકાય તેવા સમાચાર છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જોઈ શકાય છે કે અરવલ્લી જિલ્લામાં જે વરસાદની આશા છે કે જે વરસાદ પડે તે હાલ જોવા મળી રહ્યો છે.
મહેસાણા તાલુકામાં મંગળવારે 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. ઠેર ઠેર પાણી ભરાયા. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોને પાણીએ બાનમાં લઈ લીધા. એવામાં મહેસાણા શહેરના માનવ આશ્રમ ચોકડી નજીક આવેલ કીર્તિ સાગર બંગલો સોસાયટીમાં પણ એક કાર તણાઈ. પાણીના વહેણમાં તણાતી કારનો આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ સામાન્ય વરસાદમાં જ આટલું પાણી ભરાઈ જતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા. બનાસકાંઠાનો એક વિડીયો પણ હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ખેડૂતો તંત્રની કામગીરી પર કટાક્ષ કરી રહ્યા છે. બનાસકાંઠામાં વરસાદી માહોલમાં પાણી ભરાતા ખેડૂતોએ આડા સૂઈને બંધ બાંધ્યો. ખેતરનો પાડો ચાલુ વરસાદમાં તૂટતા 4 થી 5 ખેડૂતો પાડા ઉપર આડા સૂઈ ગયા, જેના પર અન્ય ખેડૂતો માટી નાખતા જોવા મળે છે. જો ખેડૂતોએ આ પાડો બાંધવો હોય તો JCBની મદદ લેવી પડે. તેના માટે 5,000 જેટલા રૂપિયા ખર્ચ પણ થાય. આ કારણે જ ખેડૂતોએ રમૂજ સાથે કટાક્ષ કરીને આ રીતે પાડો બાંધ્યો. બનાસકાંઠાના લાખણીમાં 11 ઇંચ વરસાદથી ખેતરોમાં તારાજી સર્જાઈ. જિલ્લાના કુડા, મોરાલ, દેતાલ, ડોવા ગામમાં મોટાભાગના ખેતરોનું ધોવાણ થઈ ગયું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ખેડૂતોએ લીધેલા આ પાકની હજુ કૂંપણો પણ ફૂટી નથી. ધીમે ધીમે આ પાક મોટો થઈ રહ્યો છે અને તેવામાં જ પાકનું બાળ મરણ થઈ ગયું. પાકની સાથે જમીન પણ ધોવાઈ ગઈ, જેથી ખેડૂતોએ હવે અહીં પણ ફેર વાવણી કરવાની ફરજ પડશે. આમ બીજી વખત વાવણી કરવાથી ખેડૂતોએ ફરી દવા, બિયારણ, ખેડનો ખર્ચ કરવો પડશે, તેમજ પહેલા કરતાં વધુ મહેનત પણ કરવી પડશે. કુડા ગામમાં રસ્તા ધોવાઈ જતા ગ્રામજનોને મુશ્કેલી છે. કેટલીક જગ્યાએ રસ્તા પર ખાડા પડી ગયા છે. ખેડૂતોએ જાત મહેનત જિંદાબાદના સૂત્રને સાકાર કર્યું છે. ખેડૂતોએ ટ્રેક્ટરમાં માટી ભરી ખાડા પૂરવાનું કામ શરૂ કર્યું. આ તરફ મોરાલ ગામમાં ખેતરોમાં વસતા ખેડૂત પરિવારોની સ્થિતિ કફોડી બની છે. હાલ લોકો અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો શોધી રહ્યા છે. ગઈકાલના વરસાદ બાદ હજુ પણ પાણી ભરાયેલા છે, જેથી સ્થાનિકોએ બાળકોને ટ્રેક્ટરમાં બેસાડી શાળા સુધી પહોંચાડ્યા. મહત્વનું છે કે જિલ્લામાં 20,000થી વધુ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે, જેમાં મોરાલ સહિતના ગામોમાં પણ ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું. તેવામાં ખેતરોમાં 2-2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. હવે મગફળીનો પાક પણ કંઈ કામનો નથી રહ્યો. આ તરફ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ બનાસકાંઠામાં આવેલ ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર પહોંચી. સુઈ ગામ નજીક ભારત પાકિસ્તાન બોર્ડર પર નળાબેટનું અફાટ રણ છે, જે દરિયામાં ફેરવાઈ ગયું છે. દ્રશ્યો જુઓ. પહેલા જ્યાં રણ હતું ત્યાં હવે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રણનો સૂકો ભટ્ટ વિસ્તાર દરિયો બની ગયો છે અને ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. હાલ અહીં આહલાદક વાતાવરણ સર્જાયું. દૂર દૂરથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ નળાબેટ ઉમટી પડ્યા છે. ન્યૂઝ 18ની ટીમ અત્યારે ભારત પાકિસ્તાન બોર્ડર પર પહોંચી છે. ભારત પાકિસ્તાન બોર્ડર પાસે આવેલ નળાબેટનું જે રણ છે તે અત્યારે દરિયામાં ફેરવાયું છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે એક તરફ પાકિસ્તાન છે તો બીજી તરફ હિન્દુસ્તાન છે. પાકિસ્તાન અને હિન્દુસ્તાનનું જે આ બોર્ડર પરનું જે રણ હતું તે રણ અત્યારે જે છે તે દરિયામાં ફેરવાયું છે અને દરિયામાં રણ ફેરવાતા અનેક જે પ્રવાસીઓ છે તે પ્રવાસીઓ પણ અત્યારે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેટલાક જે પ્રવાસીઓ છે તે આ રણને નિહાળવા માટે આવ્યા છે અને સેલ્ફી લઈને મજા પણ લઈ રહ્યા છે. પ્રવાસીઓનું કહેવું છે કે તેઓ રણ જોવા આવ્યા હતા, પરંતુ વરસાદના કારણે રણ દીવના દરિયા સમાન બની ગયું છે. અહીં નળાબેટ મંદિરે દર્શન કરવા આવ્યો હતો. અહીં વરસાદ બહુ આવ્યો છે. અહીં નજારો દેખવા લાયક છે. અહીં દીવ દ્વારકા જેવો માહોલ થઈ ગયો છે. વરસાદ આવવાથી બહુ પાણી ભરાઈ ગયું. પહેલાં રણ હતો હાવ સુકાઈ ગયેલું, અત્યારે બહુ પાણી આવી ગયું છે. હું ભરડવાથી નળાબેટ અહીંયા દર્શને આવ્યો હતો અને અહીંયા એકદમ સૂકું ભટ્ટ હતો. એના અત્યારે વરસાદના કારણે આખું દ્વારકા જેવું લાગી રહ્યું છે. એના માટે અમને બધો ખુશીનો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. તો અરવલ્લીના વાત્રક નદીનો ચેકડેમ પણ ઓવરફ્લો થયો. મેઘરજના સરહદી ગામડાઓ અને ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા મેઘરાજા મન મૂકીને વરસતા નદી નાળા સજીવન થયા છે. 2 વર્ષ બાદ વાત્રક નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો. આહલાદક દ્રશ્યો સર્જાયા. બીજી તરફ નદીઓમાં નવા નીર આવતા કૂવાનું જળસ્તર ઉપર આવ્યું છે. અરવલ્લીના મોડાસાના વર્થુમાં પણ ઘર પર વીજળી પડી. વીજળી પડતા એક પશુનું મોત થયું. ઘરના ધાબા પર વીજળી પડતા મકાનનો થોડો ભાગ ધરાશાયી થયો. ઘરના વીજ ઉપકરણો બળી ગયા. વિનોદભાઈ પટેલ નામના ખેડૂતના મકાનને પણ મોટું નુકસાન પહોંચ્યું.
તો મધ્ય ગુજરાતમાં ટૂંકા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો. પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ છવાયો. કેટલીક જગ્યાએ ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો વરસાદ નોંધાયો છે. ચાર દિવસ બરાબરના મંડાણ કર્યા બાદ હવે મેઘરાજા થોડા આરામના મૂડમાં જોવા મળશે, પણ 3 દિવસ થાક ઉતારશે ને ફરી ગિયર બદલશે. વરસાદનો નવો અને જોરદાર રાઉન્ડ 8 જુલાઈથી જોવા મળશે. છેલ્લા 3-4 દિવસ મેઘરાજાએ ગુજરાતના અલગ અલગ વિસ્તારોને બરાબરના ધમરોડ્યા. સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત પાણી પાણી કરી દીધું. લોકોના ઘર, ખેતર, દુકાન બધું જ પાણીમાં સમાઈ ગયું. પણ બરાબરનું જોર લગાવ્યા બાદ હવે વરસાદ થોડો વિરામ લેવાના મૂડમાં છે. હાલ વરસ્યો તેટલા જોરમાં તો વરસાદ 3 દિવસ નહીં જ વરસે, અને આ અનુમાન લગાવ્યું છે જાણીતા આગાહીકાર પરેશ ગોસ્વામીએ. આવનારા થોડા કલાકો રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા નહીં મળે, પરંતુ જે વિસ્તારોમાં વરસાદ થશે તે પવનના સુસવાટા સાથે આવશે. પરેશ ગોસ્વામીનું કહેવું છે કે આવનારા 24 થી 36 કલાક વરસાદનું જોર જોવા મળશે, પરંતુ તે એવું નહીં હોય કે ઠેર ઠેર પાણી ભરાઈ જાય. તો જે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હવે જે વરસાદો પડવાના છે એ 24 થી 36 કલાક જે વરસાદો પડશે એની અંદર ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ રહી શકે છે. પવનની સ્પીડ છે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતની અંદર વરસાદના સમયે લગભગ 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું અનુમાન છે. અને પવન અને ગાજવીજ સાથે છે એ વરસાદો પડી શકે છે, અને રાજ્યની અંદર 24 થી 36 કલાકમાં આ વરસાદો પડી જાય એ પછીથી ધીમે ધીમે આપણે વરાપ જેવો માહોલ જોવા મળશે. ઘણા બધા વિસ્તાર એવા છે કે ખેડૂતને વરાપની જરૂર છે અને વરાપ પણ મળી જશે, અને નવા વાવેતર બાકી હોય એ તમામ ખેડૂતો છે હવે નવા વાવેતર પણ કરી શકશે. એક તરફ પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠામાં વરસાદે ધમધોકાર બેટિંગ કરતા કેટલાય વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા. ઘણા વિસ્તારમાં તો ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો પણ વારો આવ્યો. પાક પર પાણી ફરી વળતા બિયારણ ધોવાઈ ગયું, અને ત્યાં જ હવે ખેડૂતો માટે એક સારા સમાચાર પણ આવ્યા છે. પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે અને ખેડૂતો માટે એક રાહતની વાત પણ કરી છે. પરેશભાઈનું કહેવું છે કે વરસાદે વિરામ લેતા હવે વરાપ નીકળશે, જેથી જે ખેડૂતોએ વાવણી નથી કરી તે પણ હવે વાવણીના શ્રી ગણેશ કરી શકશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના ખેડૂતો વાવણી લાયક વરસાદની રાહ જોતા હતા. તેઓ માટે આ રાહતભર્યા સમાચાર છે. જો કે હાલ તો વરસાદનું જોર ઘટશે અને સૌરાષ્ટ્રમાં એકંદરે ઓછો વરસાદ થશે, પણ એનો મતલબ એ નથી કે વરસાદ વરસવાનું બંધ કરી દેશે. સામાન્ય ઝાપટા આવતા રહેશે. સૌરાષ્ટ્રની અંદર અત્યાર સુધીમાં સારા વરસાદો નોંધાયા છે, પણ સૌરાષ્ટ્રની અંદર હવે વરસાદની તીવ્રતામાં એકંદરે ઘટાડો નોંધાશે. સૌરાષ્ટ્રની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે, છતાં પણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર સામાન્ય છૂટાછવાયા હળવા વરસાદો છે જોવા મળશે. સૌરાષ્ટ્રની અંદર હવે હેવી વરસાદનો ખતરો છે ટળી ગયો છે, અને હવે જે વરસાદો પડવાના હતા એ પડી ગયા, પણ હવે વરસાદો છે હળવા, સામાન્ય અને ઓછી તીવ્રતાવાળા જોવા મળે. જૂનના અંતમાં ધડબડાટી બોલાવી. જુલાઈમાં પણ રહેશે વરસાદનું જોર. જુલાઈમાં પૂરી થશે વરસાદની ઘટ. ભલે જૂનના અંતમાં મેઘરાજાએ રાજ્યના અનેક વિસ્તારોને બાનમાં લીધા હોય, છતાં પણ રાજ્યમાં એવા ઘણા વિસ્તારો છે જે સારા વરસાદથી વંચિત રહી ગયા છે. ત્યારે આવા વિસ્તારો જુલાઈમાં ભીંજાઈ જશે. રાજ્યમાં 3 જુલાઈ સુધી સરેરાશ 7% વરસાદ નોંધાયો છે, અને આવામાં જ્યાં વાવણી લાયક વરસાદની ઘટ રહી ગઈ છે એ વિસ્તારોમાં હવે વરસાદનું જોર વધુ રહેશે. જે જૂન મહિના દરમિયાન સરેરાશ દર વર્ષની સરખામણીએ વરસાદની થોડી ઘટ જોવા મળી છે, પણ એ ઘટ છે આપણે જુલાઈ મહિનામાં પુરવાર થઈ જવાની છે, અને એમાં પણ છેલ્લા 2 દિવસની અંદર રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હા, એક વાત ચોક્કસ છે કે આપણું રાજ્ય છે એ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે. 250 કરતાં પણ વધારે તાલુકાઓ છે, એટલે બની શકે કે 2-5% વિસ્તારો છે એ સાર્વત્રિક વરસાદમાં પણ બાકાત રહી જતા હોય, અને એવી જ રીતે આ વખતે પણ બન્યું છે કે 2-5% વિસ્તારો બાકાત રહ્યા, પણ 90% કરતાં વધારે વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદો જોવા મળ્યા છે, અને અમુક વિસ્તારની અંદર 18 થી 20 ઇંચ જેવા પણ વરસાદો છે એ છેલ્લા 3 દિવસની અંદર નોંધાયા છે. વરસાદનો નવો રાઉન્ડ રહેશે ધમાકેદાર. મેઘરાજા ટોપ ગિયરમાં આવશે. 4 દિવસ બાદ ફરી વાદળા ગરજશે અને વરસશે.
હાલ ભલે મેઘરાજા વરસવાના મૂડમાં ન હોય, આરામ ફરમાવી રહ્યા હોય, પરંતુ વરસાદનો નવો રાઉન્ડ ધમધોકાર રહેવાની સંભાવના છે. તારીખ 7 જુલાઈથી એક સિસ્ટમ બની રહી છે જે રાજ્યમાં ભારે વરસાદ લાવશે અને આ વખતે વારો છે મધ્ય ગુજરાતનો, જે અંગે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. 6મી અને 7મી આસપાસ લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં, અમદાવાદના ભાગો અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અમદાવાદના ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેવાની છે અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અત્યારે હાલમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. પણ સવાલ એ છે કે આ સિસ્ટમ કઈ છે જેના કારણે રાજ્યમાં ભારે વરસાદ પડશે, તો તે પણ જાણી લઈએ. અંબાલાલના મતે રાજ્ય પર 2 સિસ્ટમ એકસાથે અટેક કરશે. એક સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થયેલી છે અને બીજી સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં સક્રિય થશે, જેના કારણે 8 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધવાનું છે અને આ વરસાદ જેવો તેવો નહીં હોય. પવનના સુસવાટા સાથે વરસશે મેઘરાજા.